સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી શહેરમાં વરસાદી વાતાવરણ વચ્ચે અલગ અલગ બે જગ્યાએ સાપના ડંખની ઘટનાઓ સામે આવી છે। પ્રથમ બનાવ લીંબડીના મહાજન પાંજરાપોળ નજીક બન્યો હતો, જ્યારે બીજો બનાવ રાજકોટથી અમદાવાદ હાઈવે પર આવેલી હોટલ પાસે નીચે ઉતરી રહેલા વ્યક્તિ સાથે બન્યો હતો। સાપ કરડવાથી બંને વ્યક્તિઓની તબિયત ગંભીર જણાતા તેમને તાત્કાલિક લીંબડી સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા, જ્યાંથી પ્રાથમિક સારવાર બાદ વધુ સારવાર અર્થે 108 એમ્બ્યુલન્સ દ્વારા સુરેન્દ્રનગર રેફર કરવામાં આવ્યા છે। ચોમાસાની આ સિઝનમાં વરસાદી વાતાવરણને કારણે ઝેરી જીવજંતુઓ બહાર નીકળતા હોવાથી તંત્ર દ્વારા નાગરિકોને સાવચેત રહેવા વિશેષ અપીલ કરવામાં આવી છે। કલ્પેશ વાઢેર, લીંબડી। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।